સુપર ફૂડ મિલેટ્સને પ્રોત્સાહન આપવા માટે સુરતના આંગણે ત્રિદિવસીય મિલેટ મહોત્સવને ખુલ્લો મૂકતા જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ મિલેટ્સ મહોત્સવની મુલાકાત લેવા સાથે નાગરિકોને સ્વસ્થ આરોગ્યમય જીવન માટે જાડા ધાનનો આહારમાં સમાવેશ કરવા અનુરોધ. સ્વસ્થ નિરોગી રહેવા માટે મિલેટ્સનો ખોરાકમાં ઉપયોગ કરવો ખૂબ આવશ્યક છે. સંયુક્ત ખેતી નિયામક કેવી પટેલ મિલેટ એક્સપોમાં પ્રાકૃતિક ખેત પેદાશોના 50 જેટલા પ્રદર્શન વેચાણ સ્ટોલ્સ મિલેટ્સ વાનગીઓનો આસ્વાદ માણી શકશે. ભારતના પરંપરાગત જાડા ધાન્યોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વમાં પ્રતિષ્ઠિત કર્યા છે. માનવ સ્વાસ્થ્ય માટે આવશ્યક શ્રી અન્નના મહત્વ અંગે લોકજાગૃતિ કેળવવા રાજ્ય સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા તારીખ 1 થી 3 માર્ચ 2024 દરમિયાન ત્રિદિવસીય મિલેટ મહોત્સવને જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના હસ્તે ખુલ્લો મુકાયો હતો. મજુરા ગેટ દયાળજી અનાબેલ કેળવણી મંડળ દયાળજી દેસાઈ ચોક ખાતે આયોજિત મિલેટ્સ મહોત્સવમાં દક્ષિણ ગુજરાતના ખેડૂત સખી મંડળ દ્વારા ઉત્પાદિત વિવિધ 50 મિલેટ્સ સ્ટોલમાંથી ખરીદી કરવાની તક છે. તેમજ શહેરીજનો મિલેટ્સમાંથી બનાવવામાં આવેલ સુપર ફૂડની વાનગીઓનો સ્વાદ પણ માણી શકશે. આ પ્રસંગે સંયુક્ત ખેતી નિયામક કેવી પટેલે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં 2023ના વર્ષને મિલેટ્સ વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. શારીરિક સ્વાસ્થ્ય માટે આપણે પ્રકૃતિ તરફ વળવું પડશે. આજે 5 સ્ટાર હોટલમાં મિલેટ્સની વાનગીઓનું ચલણ વધ્યું છે, જેથી ખેડૂતોએ મિલેટ્સ પાકનું ઉત્પાદન વધારવું પડશે. નિરોગી અને તંદુરસ્ત રહેવા માટે મિલેટ્સનો ખોરાકમાં ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી એસપી ગામિતે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા મિલેટ્સની પાકોને પ્રોત્સાહન મળી રહે તે માટે આ વર્ષે પણ મિલેટ્સ મહોત્સવનું આયોજન કરાયું છે, જેનો શહેરીજનોને લાભ લેવાનો અનુરોધ કર્યો હતો. સુરત જુવાર સંશોધન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક ડોક્ટર વી.કે. ધાવડાએ જણાવ્યું હતું કે બાજરી, જુવાર, રાગી, બંટી, બાવટો, કોદરા, સામો જેવા 8 પાકોનો મિલેટ્સમાં સમાવેશ થાય છે. આ મિલેટ્સ ધાન્ય પાકો પોષક તત્વોથી ભરપૂર અને તંદુરસ્તીનો ખજાનો છે. જુવાર એક કલ્પવૃક્ષ છે, જેની 13 જાત અને ઘાસચારાની 5 જાત છે, જેની ખેતી કરવા અને ખોરાકમાં ઉપયોગ કરવા જણાવ્યું હતું. સમગ્ર દેશમાં જુવારની બેડશીટની 30% જાતની માંગ સુરતની હોવાનું ધાવડાએ જણાવ્યું હતું. આ અવસરે વિદ્યાર્થીઓએ મિલેટ્સની વાનગીઓનું મહત્વ દર્શાવતું નાટક ભજવીને મિલેટ્સનો વધુમાં વધુ ઉપયોગ કરવાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર અને નાયબ નિયામક તાલીમ એનજી ગામિત, જિલ્લા પંચાયત સદસ્ય રીટાબેન, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પટેલ તથા સ્ટોલ ધારક મુલાકાતીઓ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એસબી ગામિત, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત સુરત. ગુજરાત રાજ્ય ખેતીવાડી વિભાગ દ્વારા સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં તારીખ 1, 2 અને 3 માર્ચે આપણે ઇન્ટરનેશનલ મિલેટ્સ યરના ભાગરૂપે મિલેટ્સ એક્સપોનું આયોજન કરેલું છે. આ મિલેટ્સ એક્સપોનું ગઈકાલે માન્ય જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ એક્સપોની અંદર આપણા સુરત જિલ્લાના, નવસારી જિલ્લાના, વલસાડ જિલ્લાના અને ડાંગ જિલ્લાના જે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો છે એ પોતાની પ્રોડક્ટ વેચવા માટે અને એક્ઝિબિશન કરવા માટે અહીં આવેલા છે. અને સાથે સાથે આપણે ફૂડ કોર્ટનું પણ આયોજન કરેલું છે. અને આ ફૂડ કોર્ટની અંદર જે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન થયેલ નાગલી છે, વરઈ છે, એની બધી જે આ વાનગીઓ છે એ પણ અહીં ફૂડ કોર્ટમાં ઉપલબ્ધ થશે. તેમજ સાથે સાથે નાગલીના રોટલા છે અને જે આપણા પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન થયેલા શાકભાજીમાંથી બનાવેલા શાકો છે એ પણ આપણે અહીં મળશે. તો હું જિલ્લા ખેતીવાડી અધિકારી તરીકે સુરત શહેરીજનોને વિનંતી કરું છું કે આ એક્સપોની મુલાકાત જરૂરથી લો અને અમારા જે આ ખેડૂતો છે એમને પ્રોત્સાહિત કરો. એક્સપોનો સમય છે 1, 2 અને 3 તારીખ સાંજે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. તો હું ફરીથી શહેરીજનોને આહ્વાન કરું છું કે તમે જરૂરથી આ એક્સપોની મુલાકાત લો અને અમારા ખેડૂતોને પ્રોત્સાહિત કરો. પ્રાકૃતિક ખેતીથી જે શાકભાજી ઉત્પાદન થાય છે આપણે જાણીએ છીએ કે આપણા હેલ્થ માટે બહુ જરૂરી છે. અને જે કેમિકલનો ઉપયોગથી જે અત્યારે નાની ઉંમરમાં સુગર, પ્રેશર અને આ જે બીમારીઓ આવે છે તો એને અટકાવવા માટેનો આ એક જ ઉપાય છે કે આપણે સારું ભોજન, હેલ્ધી ભોજન લઈએ. તો મેઇન ઉદ્દેશ્ય એ છે પ્રાકૃતિક ખેતીનો કે આપણા લોકોને સાદું અને સાત્વિક ભોજન મળે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.